નમસ્તે. એક રાજા પાસે એક અતિ બળવાન, ચપળ, આજ્ઞાકારી અને બુદ્ધિમાન હાથી હતો. રાજાએ તેની ઉપર સવાર થઈને ઘણા યુદ્ધો જીત્યા હતા. તેથી એ હાથી રાજાનો ખૂબ માનીતો હતો. વખત જતાં હાથી વૃદ્ધ થયો અને રાજાએ એને સેનામાંથી મુક્ત કર્યો. રાજાનો લાડલો હોવાથી હાથી નગરમાં ફરતો રહેતો. એક દિવસ તળાવમાં પાણી પીવા જતાં તેના પગ કાદવમાં ખૂંપી ગયા. જેમ જેમ તે બહાર નીકળવા પ્રયત્ન કરવા લાગ્યો, તેમ તેમ તે વધારે ખૂંપવા લાગ્યો. તેણે બહાર આવવા ખૂબ મહેનત કરી, પરંતુ કાદવમાં વધુ ફસાઈ જતાં તે ત્યાં જ બેસી રહ્યો. વાત સાંભળીને રાજા દોડી આવ્યા. ગામના લોકો પણ દોડી આવ્યા, પરંતુ એને બહાર કાઢવાનો કોઈ રસ્તો મળ્યો નહીં. એટલામાં એક ડાયો માણસ આવ્યો અને તેણે તળાવની ચારે બાજુ સૈનિકોને ઊભા રાખી યુદ્ધના નગારા વગાડવા ચાલુ કર્યા. નગારા જોર જોરથી વાગવા માંડ્યા, જાણે યુદ્ધનો માહોલ સર્જાયો. હાથીને યુદ્ધમાં જવાની તાલાવેલી જાગી. હાથીમાં જોર આવ્યું અને પોતે જ જોશમાં આવી બહાર નીકળી આવ્યો. હાથીમાં બળ હતું, પરંતુ તેને પ્રેરણાની જરૂર હતી. અર્જુને હથિયાર હેઠે મૂક્યા ત્યારે શ્રી કૃષ્ણે પણ ભગવદ્ ગીતા રૂપી નગારા વગાડ્યા જ હતા ને. તમે પણ જિંદગીના કાદવમાં ફસાઈ જતા લોકો માટે આ રીતે જ કોઈક વાર નગારા વગાડી તેમને જરૂર બહાર કાઢજો. ધન્યવાદ.